રીતે પ્લેન ક્રેશ થયું તેનાથી અનેક સવાલો ઉઠ્યા। શું ડ્રીમ લાઇન પ્લેનમાં કોઈ ખામી હતી? શું પ્લેનમાં બધું જ સમસૂત્રું નહોતું? પ્લેન ક્રેશ પહેલા પ્લેનમાં અમદાવાદ આવેલા પેસેન્જરે એક વિડીયો પણ બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો। દિલ્હીથી અમદાવાદ આવતા મુસાફરે વિડીયો બનાવી એક ચોંકાવનારો દાવો કર્યો। તેમણે પ્લેનની અંદર અસુવિધા હોવાની ફરિયાદ કરી। પ્લેન દુર્ઘટનાના 2 કલાક પહેલા જ મુસાફરે ફ્લાઇટમાં આ વિડીયો બનાવ્યો હતો। મુસાફરનો દાવો છે કે આ એ પ્લેન છે જેણે અમદાવાદથી ઉડાન ભરી અને ક્રેશ થયું। પ્લેન ક્રેશ થયાના 2 કલાક પહેલાં જ મુસાફર આ ફ્લાઇટમાં દિલ્હીથી અમદાવાદ આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો। તેમણે વિમાનમાં અનેક અસુવિધા હોવાનો દાવો કર્યો। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું વિમાનની સ્થિતિ ઉડવાલાયક નહોતી? શું વિમાનમાં યોગ્ય સુવિધાઓ નહોતી? આ પ્રકારના સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે। તો વિમાન દુર્ઘટનામાં અમદાવાદના દંપતી